નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી નવા વડા। તો ખૂબ જ ઓછી સામગ્રીઓમાં બની જતા આ વડા ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 2 કપ રવો, સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ બેસન, 1 કપ દહીં અને હવે થોડું પાણી ઉમેરી મીડિયમ થીક બેટર બનાવી લઈએ। અને હવે રવાને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો 10 મિનિટ થઈ ગઈ છે અને રવો પણ સારી રીતે પલળી ગયો છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે। હવે તેમાં ઉમેરીશું એક ખમણેલો બટેટો, સાથે થોડી કોથમીર અને હવે મિક્સ કરી દઈએ। હવે વડાને ફૂલેલા અને સોફ્ટ બનાવવા માટે તેમાં ઉમેરીશું 2 ચપટી ખાવાનો સોડા અને હવે એકવાર મિક્સ કરી દઈએ। તો તૈયાર છે વડા માટેનું બેટર। હવે આપણે વડા બનાવી લઈએ। તો વડાને તળવા માટે મેં અહીંયા પહેલાથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આ રીતે એક એક વડાને ઉમેરતા જઈએ અને હલકા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। જો તેલ બહુ વધારે ગરમ હશે તો વડા બહારથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, એટલે તમારે વડાને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે। તો તમે જોઈ શકો છો વડા બંને તરફ હલકા ગોલ્ડન થઈ ગયા છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈએ। તો વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા સુપર ટેસ્ટી વડા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ વડા બન્યા છે। તો તમને આ વડાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।